ટ્રાફિક પોલીસની દાદાગીરી તો જુઓ. વાહન ચાલકને લાફો ઝીંકી દીધો. દ્રશ્યો વડોદરા શહેરના છે, જ્યાં ગાજરાવાડીથી રણોલી સામાન ભરેલી ગાડીને રોકતા વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે રકઝક થઈ હતી, જ્યાં ટ્રાફિક પોલીસે ઉશ્કેરાઈ જઈ વાહન ચાલકને લાફો ઝીંકી દીધો હતો. ગાડી ડિટેન કરવાનું કહેતા જ ડ્રાઈવરે માલિકને બોલાવ્યો હતો. જોકે માલિકે ગાડી ડિટેન નહીં કરવા રજૂઆત કરતા પોલીસ અધિકારી અકળાયા હતા, જેનો હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાહન ચાલક અને વાહન માલિકે ગાડી રોક્યા બાદ પોલીસે દાદાગીરી કરી હોવાના આક્ષેપ લગાવ્યા છે. ત્યારે વાહન ચાલકને લાફો ઝીંકનાર ટ્રાફિક પોલીસ પીએસઆઈ હોવાનું અને તેમનું નામ માલીવાડ હોવાનું સામે આવ્યું છે. શાંતિથી ગાડી લીધી હોય, કોઈ મગજમારી નથી થતી. પણ તમારા મારવાનો હાથ અધિકાર કોઈ આપ્યો મને એ કહી દો પહેલા. તમે હાથ લઈ લે નીચે. હા, તમને કોઈ અધિકાર આપ્યો? તમને અધિકાર કોઈ આપ્યો? ગાળ બોલે એટલે હું સમજે તારા મનમાં? કોને ગાળ આપી? કોને ગાળ આપી? સારું પબ્લિક છે અહીંયા. તું ગાળ બોલે એટલે શું સમજે કોને તું? તમે ગાળો દીધી મને? તું સમજે છે હું હા, તારા મનમાં? અમને ખબર પડે. બરાબર? 2 મિનિટ તારા બોલો ને. મનમાં. તો તમારા મનમાં તમે શું સમજો? તો પછી તું પોલીસ તમે- છું. પોલીસ તો પાવર સમજો છો. પોલીસ તો આ વર્દીનો કમાન્ડ છે. વર્દીનો કમાન્ડ છે. આ વર્દીનો કમાન્ડ છે ને, વર્દીનો કમાન્ડ છે. આ તારી વર્દી જોજો અમે કેવી થાય. વર્દીનો કમાન્ડ છે ને.